નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર સારી પરીક્ષા માટે સારા ટકાએ ઉત્તીર્ણ થઈ અને તમે 11 કોમર્સની અંદર એડમિશન લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચેપ્ટર તો આપણે ક્લાસમાં શીખેલા છે અને બીજું પ્રકરણ એકાઉન્ટનું બીજું પ્રકરણ છે વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. હવે આપણે કેટલાક પારિભાષિક શબ્દો આપણે જોઈએ, પહેલા પ્રકરણની અંદર આપણે જોયા છે પણ તમને સરસ સમજણ પડી રહી છે. તેમાં વ્યવહાર તો વ્યવહાર એ વ્યક્તિઓ વચ્ચેની, વ્યવહાર એટલે બે વ્યક્તિઓ વચ્ચેની થતી લેવડ દેવડ. એ પછી કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય, પણ આપણે તો ધંધાના અર્થમાં જ જોવાનો છે. આપણે ધંધાના અર્થમાં જ હિસાબી નામ લખીએ છીએ. તો ધંધામાં જે કઈ પ્રકારના વ્યવહારો થતા હોય, પણ એ વ્યવહારો નાણાકીય લેવડ દેવડના હોવા જોઈએ. જો નાણાકીય લેવડ દેવડના હોય તો એને ધંધાકીય વ્યવહાર કહેવાય. તો ધંધાકીય વ્યવહારમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે લેવડ દેવડ એટલે ધંધાકીય વ્યવહાર. આ ધંધાકીય વ્યવહારમાં એક રોકડ વ્યવહાર, બીજું છે ઉધાર સાઠનો વ્યવહાર અને 3 અન્ય વ્યવહાર. આ 3 પ્રકારના વ્યવહારો જોવા મળતા હોય છે. આ રોકડ વ્યવહાર ધંધામાં માત્ર ને માત્ર રોકડની જ લેવડ દેવડ થતી હોય. માત્ર ને માત્ર જો રોકડની જ લેવડ દેવડ થતી હોય એવા તમામ પ્રકારના વ્યવહારોને રોકડ વ્યવહાર કહેવાય. તમામ પ્રકારના વ્યવહારોને રોકડ વ્યવહાર એટલે માત્ર રોકડની વ્યવહાર લેવડ દેવડ થતી હોય. બીજી કોઈ પણ પ્રકારની આપણે થતી ના હોય. વસ્તુ મેળવવાની અને રોકડની ચૂકવણી કરવાની, કાં તો ચેક દ્વારા કાં તો રોકડ દ્વારા, એટલે રોકડ વ્યવહાર. બીજું છે ઉધાર વ્યવહાર અને બીજું શાખના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉધાર વ્યવહારને શાખના વ્યવહારો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉધાર વ્યવહાર કે અમુક દિવસ પછી વસ્તુની ખરીદી કરવાની કે વેચાણ કરવાનું, તો તાત્કાલિક તરત જ નાણાકીય ચૂકવણી કરવામાં આવતી ના હોય એવા તમામ પ્રકારના વ્યવહારોને ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે પણ માલની ખરીદી કરવામાં આવે છે ત્યારે તરત જ તેની ચૂકવણી કરવામાં આવતી નથી. અમુક દિવસ પછી જેની ચૂકવણી કરવામાં આવે છે તેને ઉધાર વ્યવહાર કે શાખના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. જો ઉધાર ખરીદી કરવામાં આવે છે ત્યારે લેણદારો કે દેવાદારો અને વેચાણ કરવામાં આવે છે ત્યારે દેવાદારો ઉદ્ભવે છે. આ ઉધાર અને રોકડના વ્યવહારો આપણે આ રોકડ અને ઉધાર વ્યવહાર કઈ રીતે પારખવો, રોકડ છે કે ઉધાર વ્યવહાર છે, કઈ રીતે પારખવો? તો રોકડ માત્ર રોકડનો ઉલ્લેખ કરેલો હોય, માત્ર રોકડનો ઉલ્લેખ કરેલો હોય તેને રોકડ વ્યવહાર કહી શકાય. જો વ્યક્તિનું નામ ન આપેલું હોય, વ્યક્તિનું નામ ના હોય તો સમજવાનું કે આ રોકડ વ્યવહાર છે. ઉધાર વ્યવહાર આપણે ઓળખવો હોય તો ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આપેલું જ હોય. આપણે જે વ્યક્તિ પાસેથી આપણે ઉધાર ખરીદી કરવાના છે તો વ્યક્તિનું નામ ચોક્કસ માંગીશું, પણ રોકડ વ્યવહારમાં આપણે વ્યક્તિના નામની ક્યાં જરૂર પડવાની નથી. તો રોકડ ઉધાર વ્યવહારની અંદર આપણે જે વ્યક્તિનું નામ આપેલું હોય તો એ વ્યવહાર ઉધાર અથવા શાખનો ઉલ્લેખ કરેલો હોય, અથવા શાખ કે ઉધાર ખરીદી કરેલી છે તો આવા પ્રકારના વ્યવહારને આપણે ઉધાર કહીશું. બીજું છે અન્ય વ્યવહાર. અન્ય એટલે કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો. અન્ય વ્યવહારોને બીજાથી વિશિષ્ટ પ્રકારના. આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કેવા?
વિશિષ્ટ પ્રકારના વ્યવહારો એવા કે ધંધામાંથી કંઈક નુકસાન થયું હોય કે માલ ચોરાઈ ગયો હોય કે અન્ય રીતે માલની જાવક થતી હોય, ધર્માદામાં માલ જતો હોય, અન્ય કોઈ પણ રીતે માલની જાવક થતી હોય કે અન્ય કોઈ પણ રીતે ધંધામાં માલની આવક થતી હોય, એવા તમામ પ્રકારના વ્યવહારોને આપણે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો તરીકે આપણે ઓળખીશું. આ હતા ધંધાકીય વ્યવહાર. ફરીથી જોઈએ રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. હવે આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીશું. રોકડ વ્યવહારોને આપણે ઉદાહરણ તરીકે સમજીએ. રોકડ વ્યવહારના ઉદાહરણ: 1. રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર 10,000 નો માલ ખરીદ્યો છે, આમાં ક્યાંય વ્યક્તિનું નામ છે તો નથી. તો આ વ્યવહાર કેવા પ્રકારનો છે? આ વ્યવહાર રોકડ પ્રકારનો છે. જો વ્યક્તિનું નામ આપેલું ના હોય તો સમજવાનું કે આ વ્યવહાર રોકડ છે. બીજું ઉદાહરણ જોઈએ. 5,000 નો માલ રાકેશ પાસેથી રોકડેથી ખરીદ્યો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યક્તિનું નામ તો છે પણ તમારે એમને સમજવું કે ઉધાર છે. કેમ? કારણ કે અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ આપી દીધો છે, એટલે આ વ્યવહાર રોકડ જ છે. આ વ્યવહાર માત્ર રોકડ જ છે. અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે, આપણે સમજવાનું કે આપણે ઉધાર છે. અહીંયા જો રોકડ શબ્દનો ઉલ્લેખ કર્યો છે એટલે તમારે સમજવાનું કે આ વ્યવહાર રોકડ છે. આ રોકડ વ્યવહાર પારખવાની રીત જ છે. જો વ્યક્તિનું નામ આપેલું ન હોય અને રોકડનો ઉલ્લેખ કરેલો હોય તો એ વ્યવહાર રોકડ. આ ઉદાહરણ દ્વારા આપણે બીજા તમે કેટલાક ઉદાહરણો બનાવી શકો છો તમારી જાતે. આવા કેટલાક વ્યવહારો કે 500 રૂપિયા મજૂરી ચૂકવી, 500 રૂપિયા મજૂરી ચૂકવી. સમજી લો વિદ્યાર્થી મિત્રો, આ ચૂકવ્યા શબ્દ હોય કે મળ્યા શબ્દ, ચૂકવ્યા એટલે રોકડ જ હોય, એમાં કોઈ ફેર ના હોય. શબ્દ ચૂકવ્યા શબ્દ હોય કે મળ્યા શબ્દ હોય, મળ્યા હોય ક્યારેય મળ્યા હોય. ચૂકવ્યા શબ્દ આવે એટલે તમારે સમજવું એ રોકડ જ વ્યવહાર હોય. પૈસા આપી ત્યારે ચૂકવ્યા કહેવાય. ચૂકવ્યા શબ્દ ક્યારે વપરાય કે આપણે કોઈને આપ્યા હોય ત્યારે જ ચૂકવ્યા શબ્દ વપરાય, બાકી વપરાય નહીં. તો આ હતા રોકડ વ્યવહારના ઉદાહરણો. હવે આપણે ઉધાર વ્યવહારના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉધાર વ્યવહારના ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી. આ ઉધાર વ્યવહાર કોને પારખીએ? જો વ્યક્તિનું નામ આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો સમજવાનું કે આ વ્યવહાર ઉધાર છે, અથવા સાત શબ્દનો કે ઉધાર શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો સમજવાનું કે આ વ્યવહાર માત્ર ને માત્ર ઉધાર છે. $10,000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો. આ વ્યવહાર કેવો છે? તો અહીંયા 10,000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો. કારણ કે મહેશ એ વ્યક્તિનું નામ છે. જો વ્યક્તિનું નામનો ઉલ્લેખ કરેલો હોય તો આ વ્યવહાર કેવો છે? ઉધાર. બીજું શબ્દ વાપરીએ. 3,000 નો માલ
ચિરાગને શાક પર વેચ્યો. અહીંયા શબ્દ ઉલ્લેખ કર્યો છે શાક શબ્દ એટલે કે ઉધાર વ્યવહાર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા કેટલાય ઉદાહરણો પર આપણે સમજીએ. જો વ્યક્તિનું નામ આપેલું હોય અથવા શાક શબ્દ કે ઉધાર શબ્દનો જો ઉલ્લેખ કરેલો હોય તો આપણે તેને ઉધાર સમજવાનું. તો અત્યાર સુધી આપણે સમજીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે આવા કેટલાય ઉદાહરણો તમે જોઈ શકો છો. તો આપણે બીજું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય પ્રકારના વિશિષ્ટ પ્રકારના વ્યવહારોના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું.